સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીત પરાત્મજમ રાજચંદ્ર મહમ વંદે તત્વલોચનદાયકમ. આ શ્લોક અંગે તમારો પ્રશ્ન છે. આ શ્લોકની રચના ખંભાતના રાજભક્ત રત્ન પૂજ્ય શ્રી અંબાલાલભાઈ દ્વારા કરવામાં આવી છે. તેનો રોચક અને પ્રેરણાદાયક ઇતિહાસ છે. શાસ્તા પુરુષના વચનો એ જ શાસ્ત્ર. જૈન અધ્યાત્મના ઘણા પ્રાચીન શાસ્ત્રો સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલા છે. આ ભાષાનું જ્ઞાન હોય તો તે શાસ્ત્રો સમજવા સહેલા પડે. પરમ કૃપાળુદેવે તેઓને તે હેતુએ સંસ્કૃત શીખવાની આજ્ઞા આપી. સંસ્કૃતનો અભ્યાસ અંબાલાલભાઈએ શરૂ કર્યો. સંસ્કૃત શીખવા એક પંડિત પણ રખાવ્યા. સણાવના ભાઈ મુંદાસ અને ખંભાતના ભાઈ કિલાભાઈ ગુલાબચંદ તેઓ પણ સંસ્કૃત શીખવા કોશિશ કરતા. અંબાલાલભાઈ તેઓને પણ મદદરૂપ હતા. બહુ થોડાક જ સમયમાં વ્યાકરણ, જોડણી વગેરે શીખી લીધા બાદ પોતાની અંતરંગની ઉર્મિઓ અને અનુભવને પાને ચડાવતા શ્લોકબદ્ધ કરે છે. અને 32 માત્રાના અનુષ્ટુપ છંદમાં આ શ્લોક મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીત રવાત્મજમ રાજચંદ્ર મહમ વંદે તત્વલોચનદાયકમ ભક્તિરૂપે રચ્યો. અહોભાવરૂપે આ શ્લોક પરમ કૃપાળુદેવને શરણે ધર્યો. આ શ્લોક પરમ કૃપાળુદેવે મંજૂર તો કર્યો, પણ કેવો મંજૂર કર્યો તે પણ નોંધનીય છે. વડવા ક્ષેત્રે અત્યારે જે આશ્રમ છે તેના દરવાજાની બહાર સંવંત 1952માં સત્સંગ સમાગમના ત્રીજે દિવસે સાંજે પરમ કૃપાળુદેવને મુનિ શ્રી ચતુલાલજીએ આત્મકલ્યાણ અર્થે માર્ગબોધ આપવા આજીજી કરી. પરમ કૃપાળુદેવે ઘણો વૈરાગ્યપોષક બોધ આપ્યો અને મહાદેવ્યા કુક્ષિરત્નમ આ શ્લોકનું સ્મરણ મંત્ર રૂપે જાપ કરવા આજ્ઞા પણ આપેલ, જે અંગે પૂજ્ય બ્રહ્મચારીજી લિખિત શ્રીમદ રાજચંદ્ર જીવનકળામાં ઉલ્લેખ આવે છે. તેઓના જ હસ્તાક્ષરમાં લખાયેલા મંત્રરૂપ શ્લોક દર્શન અર્થે અને ઇતિહાસ તાજો કરવાના હેતુએ આ સાથે આ ક્લિપમાં મૂકવામાં આવે છે. પૂજ્ય અંબાલાલભાઈ ઘણા ક્ષયોપશ્મી, વિચક્ષણ અને શાસ્ત્રના ઊંડા અભ્યાસી હતા. પરમ કૃપાળુદેવ મળ્યા અગાઉ તેઓ ખંભાતમાં જૈન આગમની પાઠશાળા ચલાવતા. સંઘવી હતા, સમાજના મોભી હતા, શ્રીમંત અને ધીમંત. પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે કે તેઓએ તો બીજા મહાવીર શ્રી રાજ પરમાત્માના પટ્ટ શિષ્ય તરીકે ગણધર તુલ્ય કામ કર્યું છે. જગતને શ્રીમદ રાજચંદ્ર વચનામૃતની અણમોલ ભેટ આપવા પાછળ તેઓની પરમ કૃપાળુદેવમાં પરમાત્મપણાની ઓળખાણ અને તેઓનો ભગીરથ પુરુષાર્થ મૂળભૂત છે. અને તેથી જ તો પરમ કૃપાળુદેવના પત્રોની નકલો તેઓ પરમ કૃપાળુદેવની હયાતી દરમિયાન જ આજ્ઞા મુજબ કરવા માંડેલા. પત્રો પરમ કૃપાળુદેવની આજ્ઞા મુજબ એકઠા પણ કરતા, ચોપડી બનાવતા, જેથી આગળ ઉપર ગ્રંથસ્થ કરી લોકહિતાર્થે પ્રકાશન કરી શકાય. અને થયું પણ તેમ જ. આત્મસિદ્ધિ શાસ્ત્રની 4 પ્રતો પણ અંબાલાલભાઈએ આજ્ઞા મુજબ લખી પરમ કૃપાળુદેવના કયા પ્રમાણે જે તે જિજ્ઞાસુઓને પાઠવી આપી. શાસ્ત્રની પોથી રૂપે પણ તેઓએ આત્મસિદ્ધિ દેવનાગરી લિપિમાં સ્વાધ્યાય અર્થે ઉમળકાભેર લખેલ, જે આજે પણ દર્શન અર્થે ઉપલબ્ધ છે. પરમ કૃપાળુદેવની આજ્ઞા મુજબ તેઓ શાસ્ત્રના ઉતારા અને ભાષાંતર વગેરે કર્યા કરતા. પરમ કૃપાળુદેવે વસો ક્ષેત્રે સંવંત 1954માં મુનિઓને પણ સંસ્કૃત શીખવાની આજ્ઞા આપી. અંબાલાલભાઈ તો ઘણા સમય પહેલાં જ સંસ્કૃત શીખવાની આજ્ઞા પામેલ અને તે મુજબ તેઓ સંસ્કૃત શીખી પણ ગયા હતા. મુનિઓને સંવંત 54માં સમાગમમાં વસો ક્ષેત્રે આત્મજાગૃતિ અર્થે બોધ આપતી વખતે સંસ્કૃતનો અભ્યાસ કરવા સૂચવેલ ત્યારની વાત છે. મોહનલાલજી મહારાજ તે અંગે કઠણાઈ રજૂ કરતા બોલ્યા કે મહારાજ શ્રી એટલે પ્રભુશ્રીજી અને મુનિ દેવકિરણજીની અવસ્થા થઈ છે, તે સંસ્કૃત ભણવાનો જોગ હવે ક્યાંથી બને. પરમ કૃપાળુદેવે તેના જવાબમાં તુરત જ જણાવ્યું કે યોગ બની આવે તે અભ્યાસ કરવો, અને સાથે એમ પણ પ્રકાશ્યો કે તે થઈ શકે એમ છે. પુરુષાર્થથી બધું જ શક્ય બને છે. તે બોધ આપતા ટકોર કરતા બોલ્યા કે વિક્ટોરિયા રાણીની એટલે કે બ્રિટનની રાણીની વૃદ્ધ અવસ્થા હોવા છતાં બીજા દેશની એટલે હિન્દુસ્તાનની ભાષાનો અભ્યાસ કરે છે, તે પણ માત્ર વ્યવહારિક પ્રયોજન. અહીં રાજ કરવા માટે એ ઉંમરે બીજા દેશની ભાષા જો તે શીખી શકે તો આ તો આત્માર્થની વાત છે. મોક્ષના રાજ માટે સંસ્કૃત શીખવું પડે, તે પણ સત્પુરુષની આજ્ઞા મળે ત્યારે. હવે કોઈ વિકલ્પને અવકાશ કેવો? આજ્ઞા ગુરુનામ અવિચારણીયમ. સત્પુરુષ દ્વારા મળેલ આજ્ઞા માટે એ બરોબર છે કે નહીં તે વિચારવાનું જ નથી. પૂજ્ય પ્રભુશ્રીજી તો તદ્દન મૌન
આજ્ઞા શિરોમાન્ય કરે છે, એક હરફ સરખી પણ ઉચ્ચારતા નથી. સ્વર્ણાવના યુવા ભક્ત શ્રી મુંદાસે પણ આ સાથે સંસ્કૃત શીખવાની આજ્ઞા લીધી. ભાઈ મુંદાસને સંસ્કૃતના શ્લોકો પાકા કરાવતા, દેખરેખ પણ રાખતા. આજ્ઞા મુજબ રોજના 2 શ્લોક પાકા કરવાનું ઠેરવેલ. તે અમુક વખત તો ચાલ્યું, ત્યારબાદ તે ખોરંભે ચડ્યું. અંબાલાલભાઈ શિક્ષા રૂપે ભાઈ મુંદાસને ઠપકો આપે છે. પરમ કૃપાલદેવને મુંદાસ સંસ્કૃતના અભ્યાસમાં પ્રમાદ સેવે છે તે અંગે પોતે તાકીદ કરી છે એ મતલબનો એક પત્ર પણ કૃપાલદેવને પાઠવે છે. પરમ કૃપાલદેવે સ્વયં મુંદાસને પરમાર્થ ઠપકો પણ આપેલ હતો. જ્ઞાનીની આજ્ઞાનું પરમ મહાત્મ્ય સમજાવ્યું હતું. આ અંગેનો ઉલ્લેખ વચનામૃતમાં 941માં પત્રમાં પણ છે. આજ્ઞા અને ઉપદેશરૂપ શિક્ષા બંનેમાં ઘણો તફાવત છે. પૂજ્ય બ્રહ્મચારીજીએ પત્ર સુધામાં 549માં પત્રમાં, જૂની આવૃત્તિમાં 452માં પત્રમાં આ અંગે સમજ આપી છે કે આજ્ઞા અને ઉપદેશ બંને તદ્દન ભિન્ન છે. આજ્ઞા એ કલ્યાણકારી ભવભ્રમણહારી શબ્દ છે. તેનું ઉલ્લંઘન તે જીવને મહાદુઃખકારી છે. સત્પુરુષના વચનોમાં 2 પ્રકાર હોય છે, એક ઉપદેશરૂપ અને બીજો આજ્ઞારૂપ. તેમાં ઉપદેશ પણ કલ્યાણકારી છે, પણ તેમાંથી યથાશક્તિ ગ્રહણ કરી બીજાની એટલે કે આજ્ઞાની ભાવના ભાવી. બીજો પ્રકાર તે આજ્ઞારૂપ છે. એકવાર એ ગ્રહણ કરી તો તે મરણતુલ્ય સંકટમાં પણ અનુલ્લંઘનીય છે. આજ્ઞાનું આરાધન એ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ તપ આચરણજીનું ફરમાન છે. સત્પુરુષની આજ્ઞા પ્રાપ્ત થઈ હોય છે તે તો મરણ પ્રસંગે પણ ચૂકવા યોગ્ય નથી. તે આજ્ઞાને પોષનાર હિતકારી ઉપદેશોનો જે મળ્યા હોય તે ભવિષ્યમાં મળે તે સર્વને પોતાની શક્તિ વિચારી અમલમાં મૂકવા યોગ્ય છે. શાસ્ત્ર પ્રણાલી આ જ પ્રકારની છે એમ પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે. અંબાલાલભાઈ તો આંગળીના ટેરવે આ શ્લોકનો ભાવપૂર્વક અહોરાત્ર જાપ કર્યા જ કરતા. કેમ કે જે આત્મિક લાભ તેઓને અનુભવમાં આવ્યો તેનો ઉપકાર તેઓને વેદાયા કરતો હતો. દેહ વિલયના અંતિમ સમયે પણ આ જાપ અખંડિતપણે ચાલુ જ રાખેલ હતો. આ શ્લોકરૂપ મંત્ર, તેના અખંડ જાપ વિશે એક વાત ખંભાતના શ્રી ત્રિભુવનભાઈ માણેકચંદ, જેઓ પૂજ્ય અંબાલાલભાઈના ઘણા નજીકના સત્સંગી મિત્ર હતા, તેઓ કરતા. તેઓ દેહ વિલય વેળા પણ હાજર હતા અને તેઓએ આ અંગે નોંધ્યું પણ છે. તેઓ તો ઘણું લાંબુ જીવ્યા અને પૂજ્ય મગન બાપાને રૂબરૂમાં આ બધી વાતો ઘણીએ વાર જણાવતા. વળી ચતુરલાલજી મહારાજને પણ આ શ્લોક મહાદેવ્યા કુક્ષીરત્નનું સ્મરણ કરવા પરમ કૃપાલદેવે સ્વયં આજ્ઞા આપેલ. ચતુરલાલજી મહારાજનો પણ ઘનિષ્ઠ સત્સંગ પૂજ્ય મગન બાપાને થયેલ અને મુનિ ચતુરલાલજી આંખના ચમકારા સાથે ઉપર મુજબની વાતો ઉલ્લાસભેર કહી બતાવતા કે મહાદેવ્યા કુક્ષીરત્નમ શબ્દજીત રવાત્મજમ અમને તો મંત્ર રૂપે મળ્યું છે. શબ્દજીત રવાત્મજમ, અહીં રવ આત્મજમ, રવ એટલે રવજીભાઈ, તેના આત્મજ એટલે તેના મોટા પુત્ર, આત્મજ એટલે મોટા પુત્ર અને અનુજ એટલે નાના પુત્ર. આ મુજબ અર્થ થાય છે. શબ્દજીત એટલે કે શબ્દોને, ભાષાને જીતનાર, એવા ભાષા પર જેનો કાબુ છે એવા. આ બીજો અર્થ થયો. પૂજ્ય બ્રહ્મચારીજીએ આ મુજબ અર્થઘટન કરેલ છે. શબ્દજીત વરાત્મજમ, જૂની લેખન કૃતિઓમાં અમુક જગ્યાએ રવાત્મજમને બદલે વરાત્મજમ આ મુજબ પણ વાંચવામાં આવે છે. શબ્દ એટલે રણકાર, રવ, અવાજ કે ગુંજારો. સંસ્કૃત અને ગુજરાતી વ્યાકરણ મુજબ દાખલા તરીકે ઘંટારવ એટલે ઘંટનો રણકાર એટલે ઘંટા રવ. રવ અને શબ્દ બંને આ રીતે સમાનાર્થી થયા. રવ એટલે શબ્દ અને શબ્દજીત એટલે રવજી, તેના આત્મજ એટલે તેના મોટા પુત્ર એટલે કે રવજીભાઈના મોટા પુત્ર. અને ત્યારબાદ વરાત્મજમ એટલે વર એટલે ઉત્તમ, નરોત્તમ, કુળદીપક એવા આત્મજ. તસ રત્નકુક્ષી દેવમાતા, દેવસૂત પ્રસ્યો ખરો, પ્રભુ તિલ્યમાશય તત્વજ્ઞાની એવા શ્રી રાજચંદ્ર ભગવાન. આ રાજચંદ્ર ભગવાનને હું નમું છું. મને તેઓએ તત્વલોચન એટલે તત્વ પામવા માટે આંખો આપી, અંતરદ્રષ્ટિ આપી, પ્રવચન અંજન થઈ ચૂક્યું. હવે નિધાન દેખાશે અને નિધાન પમાશે. આનંદનજી મહારાજના ધર્મનાથ ભગવાનના સ્તવનમાં આવે છે તેમ પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પરમ નિધાન જિનેશ્વર, હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન જિનેશ્વર. અહીં મહિમા મેરુ સમાન રાજેશ્વર. પોતે શાસ્ત્રના અભ્યાસી તો હતા જ, પણ આ ભવે જ્યારે પરમ કૃપાલદેવને તેઓ મળ્યા નહોતા ત્યારે પણ આગમો તો વાંચ્યા અને વિચાર્યા હતા, પણ શાસ્ત્રમાં તો ફક્ત માર્ગ કયો છે
મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે. એ મર્મ પરમ કૃપાળુદેવે અંબાલાલભાઈને સમજાવ્યો, આપ્યો. પરમાત્મા સૌ પ્રથમ ગુરુગમ એ પાયાની જરૂર છે. પોતાની મેળે કે સ્વચ્છંદે નિર્ધાર લેતા તો જ્યોતિ વિના જો જગદીશની અંધો અંધ પલાય એવું થાય. જ્ઞાની આંખમાં આંજણ નાખે, અંજન છલાકા કરે, પછી સગળું દેખાય એ સવળું દેખાય. આંગળીથી બાળકને ચંદ્ર બતાડવામાં આવે છે અને તે જ ઉન્નત અંશે જુએ તો એ બાળકને પણ બરોબર દેખાય. ત્રાસી આંખે જુએ તો બે ચંદ્ર દેખાય. હવે કયો સાચો અને કયો માત્ર આભાસ એ સમજાય નહીં. અને સમજાવણ ઉપકરશો. વચનામૃત 631માં જણાવ્યા મુજબ આ ધર્મ અને આ ધર્મનો મર્મ કંઈ ઠેકાણેથી મળે એમ નથી. અને આ મેળવ્યા વિના જીવનો કોઈ કાળે છુટકારો થવાનો નથી. અધ્યાત્મ તત્વ સમજવામાં પરમ કૃપાળુદેવનો ઉપકાર વેદાય છે. તેથી અંબાલાલભાઈએ પોતાના તત્વલોચનના દાતાર એમ કહી તે ઉપકારને શબ્દરૂપે શ્લોકબદ્ધ કર્યો. પરમ કૃપાળુદેવે સ્વયં ખંભાતના મુમુક્ષુઓ પરના પત્રમાં વચનામૃત 173માં સ્પષ્ટ જણાવ્યું છે કે તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દેવાની ઈચ્છા થતાં જણાવું છું કે હજુ સુધી મેં તમને માર્ગના મર્મનો કોઈ અંશ જણાવ્યો નથી. અને કૌંસમાં લખ્યું કે એક અંબાલાલ સિવાય. અને જે માર્ગ પામ્યા વિના કોઈ રીતે જીવનો છૂટકો થવો કોઈ કાળે સંભવિત નથી. આગળ એમ પણ જણાવ્યું કે તે માર્ગ જો તમારી યોગ્યતા હશે તો આપવાની સમર્થતાવાળો પુરુષ બીજો તમારે શોધવો નહીં પડે. આનાથી વધુ કેટલું કહે? કિમ બહુના બધું જ કહી દીધું. અંબાલાલભાઈ સત્પાત્ર તે સમજી ગયા. તેજીને ટકોરા અને ગધેડાને ડફણા અને તત્વલોચન મેળવીને અંબાલાલભાઈ તત્વ પામી ગયા. એક પત્રમાં પરમ કૃપાળુદેવને અંબાલાલભાઈ લખે છે કે અનંતકાળ તમારો દાસ થઈને રહું તો પણ ઓછું છે, બદલો વળે એમ નથી. વળી લખે, હે વર્તમાન મહાવીર, હું તમારા ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છું છું. પરમ કૃપાળુદેવે સંવંત 1955માં ઈડર ક્ષેત્રે પૂજ્ય પ્રભુસિંહજી વગેરે મુનિઓને સમાગમના 5મે દિવસે કહેલ કે અંબાલાલ પરમપદને પામશે. આ અંબાલાલભાઈએ સ્વ પર કલ્યાણ અર્થે આ શ્લોક રૂપે મંગળાચરણની રચના કરી અને જગતને વચનામૃતની જેમ આ મંગળાચરણ રૂપ સ્તુતિરૂપ મંત્રરૂપ શ્લોકની અણમોલ ભેટ આપી. પરમ કૃપાળુદેવે અમદાવાદ ક્ષેત્રે પોપટલાલભાઈને કહેલ કે લોકો ખરા વાણિયા નથી, નહીં તો આ મળે છે તે બધું લઈ લે, લૂંટી લે. અંબાલાલભાઈ ખરા વાણિયા બન્યા અને પરમ કૃપાળુદેવ પાસેથી લેવાય એટલું લઈ લીધું અને બીજાને આજ્ઞા મુજબ અપાય એટલું આપી પણ દીધું. પરમ કૃપાળુદેવ પણ તેઓને અમુક વખતે વાણિયાભાઈ નામથી સંબોધતા. નામ એવા ગુણ, લાભની વાત જેટલી મળે તેટલી લઈ લે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.